હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે વર્ગીકૃત માહિતી આપેલ હોય ત્યારે સહસંબંધાંક કઈ રીતે શોધાય તેને લગતા દાખલા જોયા હતા. હવે આજના વિડીયોમાં ફરીથી આપણે વર્ગીકૃત માહિતીવાળા દાખલા જોવાના છે, બટ દાખલામાં થોડો માઇનર ટ્વિસ્ટ પોઈન્ટ આવશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. નીચેના દ્વિચલ કોષ્ટકની માહિતી પરથી ગુણન પ્રકારની રીતે સહસંબંધાંક મેળવો. ગુણન પ્રકાર એટલે કે કાલ્પિએશન, જે અત્યાર સુધી આપણે બની રહ્યા છે, કાલ્પિએશન જ બની રહ્યા છે. અને નિર્ણાયકતાનો આંક પણ શોધો. તો આપણે ખબર છે નિર્ણાયકતાનો આંક એટલે કે આર સ્ક્વેર શોધવાનો. તો સહસંબંધાંક મળશે એટલે મળી જશે. હવે જો દાખલાની રકમમાં આ બાજુ x આપેલું છે, આ બાજુ y આપેલું છે અને એના વર્ગ આપેલા છે, બરાબર છે. તો મેં હમણાં શરૂઆતમાં કહ્યું હતું કે માઇનર ટ્વિસ્ટ પોઈન્ટ આવશે. તો દાખલામાં કયો માઇનર ટ્વિસ્ટ પોઈન્ટ જોવા મળે છે? તો તમે ધ્યાનથી રકમને જો, તો જે વર્ગ આપેલા છે ને તે જો. અહીંયા વર્ગ છે 20 થી 25, પછી 25 થી 30 અને 30 થી 35. ઓકે, જ્યારે વાયમાં તમે વર્ગ જો તો 14 થી 18, 10 થી 14, 6 થી 10, 2 થી 6. એટલે સર ઉલટું આપેલું છે. નોર્મલ લાઈન સર લખીએ તો પહેલા 2 થી 6 આવવું જોઈએ, પછી 6 થી 10, પછી 10 થી 14 ને 14 થી 18 આવવું જોઈએ, પણ આમાં એ લોકોએ ઉલટું આપેલું છે. તો આ પરિસ્થિતિમાં ગણતરીમાં માઇનર ચેન્જીસ આવશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ એટલે આઈડિયા આવી જશે. તો શરૂ કરીએ એન્ટ્રી આપવાનું. સૌથી પહેલા અગાઉ મેં કહ્યું હતું તે રીતે ટોટલ આપણે કેટલી કોલમ અને હાર બનશે? ટોટલ 6. બંને બાજુ 6 સ્તંભ અને 6 હાર બનાવીશું. ને પહેલી કોલમ કઈ બનાવીશું? પહેલી આપણે આવૃત્તિ શોધીશું બંને બાજુની. ચલો, પહેલા y છે એની આપણે આવૃત્તિ શોધીએ, એને આપણે કહીશું fy. બરાબર. તો 6 અને 4 અહીંયા ડેશ છે તો કંઈ થશે નહીં. 6 ને 4 10, પછી આ 10 અને 6 16, 16 12 અને 4 12 ને 4 16, 16 ને 16 32 અને આ 22. ઓકે, તો પહેલી કોલમ આ બાજુની થઈ ગઈ. એ જ રીતે આ બાજુ પહેલી કોલમ, તો આ જે x છે એની આપણે આવૃત્તિ શોધીશું, એને આપણે શું કહીશું? fx. તો અહીંયા ડેશ છે 16 ને 22, જે આવશે 38, 6 ને 10 16, 16 ને 12 28 અને 4 6 10 ને 4 14. ઓકે, તો બંને બાજુની પહેલી કોલમ થઈ ગઈ. બીજો પોઈન્ટ, અગાઉના વિડીયોમાં મેં વારંવાર કહ્યું હતું કે વિડીયો જોશો તમને દાખલા તો આઈડિયા આવી જશે, બટ પ્રેક્ટિસ નહીં કરશો ત્યાં સુધી પરફેક્ટ તમે નહીં ગણી શકશો. તો હું આશા રાખું છું કે અગાઉનો વિડીયો જોઈને તમે દાખલાની પ્રેક્ટિસ કરી હશે. જો પ્રેક્ટિસ કરી હશે તો આજના વિડીયોના દાખલામાં કંઈ તમને નવું લાગશે ને, સિમ્પલ જ લાગશે, ભલે માઇનર ટ્વિસ્ટ પોઈન્ટ છે બટ ઇઝી લાગશે. ચલો, પહેલી કોલમ બની ગઈ. બીજી આપણે શું બનાવતા હતા? મધ્ય કિંમત શોધતા હતા. આ બાજુ મધ્ય કિંમત શોધીએ તો આ y ની મધ્ય કિંમત શોધીશું એટલે yi બની જશે. ચલો, 14 વત્તા 18, 14 વત્તા 18 તો 32 થશે. 32 નો ભાગ્યા 2 એટલે 16. 10 ને 14 28, 28 ભાગ્યા 2 તો આવશે, સોરી, 10 ને 14 24. ઓકે, 24 ભાગ્યા 2 તો આવશે 12. 6 ને 10 16, 16 ભાગ્યા 2 8, 2 ને 6 8, 8 ભાગ્યા 2 4. ઓકે, yi મળી ગયું. એ જ રીતે આ બાજુ બી મધ્ય કિંમત શોધીશું, જે આપણે કહેવાશે xi. ચલો, 20 વત્તા 25 55, સોરી 45, 45 ભાગ્યા 2 22.5, 25 30 55, 55 ભાગ્યા 2 27.5, 30 ને 35 65, 65 ભાગ્યા 2 32.5. ઓકે, ચલો, બંને બાજુ પહેલી બે કોલમ બની ગઈ. હવે પછી આપણે કઈ કોલમ બનાવતા હતા તે તો મેં કહ્યું હતું આ y સાઈડ છે, બરાબર. આ શું છે? y માટે શું પ્રેઝન્ટ કરે છે? v. ઓકે, v એ y ને પ્રેઝન્ટ કરે છે. તો એ જ રીતે અહીંયા કોલમ બનશે. કઈ કોલમ બનશે? અહીંયા v ની. પછી v ને આપણે કોની સાથે ગુણીશું? fv સાથે. ત્યાર પછી v સ્ક્વેર fv અને v f uv. હવે આ બધા પોઈન્ટ ડિટેલમાં અગાઉ સમજાવ્યા છે ને મેં હમણાં કહ્યું તે રીતે. તમે પ્રેક્ટિસ કરી હશે તો તમને એકદમ સિમ્પલ અને ઇઝી લાગશે. પ્રેક્ટિસ નહીં કરી હશે તો થોડું આમાં કન્ફ્યુઝન બી થશે, આ નામ કઈ આવ્યા તે વગેરે. ઓકે, એટલે પ્રેક્ટિસ આમાં કમ્પલસરી છે આ દાખલામાં ખાસ. ચલો, તો v સ્ક્વેર fe અને fuv. એ જ રીતે અહીંયા કોલમ આપણે કઈ બનાવીશું? તો x એ કોના માટે હોય છે? u માટે હોય છે. તો એ રીતે અહીંયા કોલમ કઈ બનશે? એક તો u ની, ત્યાર પછી u એની ફ્રીક્વન્સી fuv, u સ્ક્વેર fuv અને fuv. ઓકે, આટલી કોલમ આપણે બનાવીશું. તો ચલો, v અને u ની વાત કરીએ. ચલો, પહેલા આપણે u નું કમ્પ્લીટ કરી દઈએ. તો મેં તમને એ પણ કીધેલું કે u ને v માં તમારે u નું જે સૂત્ર છે હંમેશા એ જ અપ્લાય કરવાનું છે. u બરાબર x માઇનસ a છેદમાં cx અને v બરાબર y માઇનસ b છેદમાં cy. ઓકે, આ u નું સૂત્ર અને આ v નું સૂત્ર, x માઇનસ a cx, y માઇનસ b cy. તો મેં તમને એ પણ કીધું, તમારે અહીંયા બતાવવાનું તમે કોને શું ધાર્યું છે તે. a બરાબર કેટલા છે અને cx બરાબર કેટલા છે, b બરાબર કેટલા છે અને cy બરાબર કેટલા છે. ઓકે, આ કમ્પલસરી તમારે બતાવવાનું છે. તો ચલો, અહીંયા a
તો આપણે આમાં વાત કરીએ તો કેમાં આપણે એક્સઆઈમાંથી ધારીશું તે પણ મેં કીધું આપણે ઓલવેઝ સેન્ટરની સંખ્યાને ધારીશું એટલે કે 27.5 ને આપણે શું લઈએ એ લઈએ 27.5 ને એ લઈએ અને CX એટલે કે વર્ગ વચ્ચેનો તફાવત તો કેટલો તફાવત છે બધા વચ્ચે 5 નો બરાબર છે તો આ એ યુ નો આપણો થઈ ગયું ચલો આ એ થાય તો અહીંયા 0 આવશે ને આ બાજુ આપણે -1 લખીશું ને આ બાજુ +1 ત્યાર પછી નેક્સ્ટ કોલમ આપણે બનાવીશું UFU તો FU એ પણ મેં અગાઉ સમજાવ્યું હતું જે FX છે એ જ આપણું શું બની જશે FU બની જશે જે FX છે તે જ FU તો ચલો 38 ગુણ્યા -1 તો -38 28 ગુણ્યા 0 0 14 ગુણ્યા 1 14 નેક્સ્ટ કોલમ U² FU એટલે કે આ બેનો ગુણાકાર કરીશું -1 ગુણ્યા -38 તો પ્લસ થઈ જશે +38 અહીંયા 0 1 ને ગુણ્યા 14 એટલે 14 ઓકે આ સ્ટેપ મેં થોડા સ્પીડમાં લીધા છે બીકોઝ અગાઉના વિડીયોમાં ડિટેલમાં સમજાવ્યું છે અગાઉ એકચ્યુઅલી 2 વિડીયો આના માટે બનાવ્યા હતા આ ટોપિકને સમજાવવા માટે બરાબર છે તો હવે ફરીથી એકને એક પોઈન્ટ સમજાવવાની જરૂર નથી વિડીયો છે તમે ફરીથી રિપીટ કરી શકો અને અગાઉના વિડીયોમાં વારંવાર કહ્યું હતું પ્રેક્ટિસ નહીં કરી હશે તો અમુક જણને આમાં ખબર બી નહીં પડશે કે આ કાંથી આવ્યું તે પ્રેક્ટિસ જરૂરી છે એટલે અગાઉના વિડીયોમાં મેં જે કહ્યું હતું પ્રેક્ટિસ કરવાની એ કમ્પલસરી કરજો તો દાખલા એકદમ ઇઝી લાગશે ચલો હવે આ બાજુ વાત કરીએ વીમાં તો કોને આપણે બી ધારીએ તો આપણે કોઈ બી સંખ્યાને સેન્ટરની આપણે બી લઈ લઈએ તો આમાં સેન્ટરો કોઈ છે ને સેન્ટરમાં 12 અને 8 છે તો ચલો આપણે 8 ને એઝ અ બી તરીકે લઈ લઈએ ઓકે 8 ને આપણે બી તરીકે લઈ લઈએ પછી સિવાય એટલે કે વર્ગ વચ્ચેનો તફાવત આમાં તફાવત કેટલો છે બધા વચ્ચે 4 નો તફાવત છે ચલો 8 ને આપણે બી લીધું છે તો અહીંયા આપણે શું લખીશું 0 ને ઉપર -1 -2 અને નીચે +1 બરાબર છે ઉપર -1 અને નીચે પ્લસ આ નિયમ તો જે મેં અગાઉના 2 વિડીયોમાં સમજાવ્યું તે રીતે જ કે જેને તમે a કે b ધારો એની સામે સીધું તમારે શું લખી દેવાનું 0 ઉપર -1 -2 અને નીચે +1 2 જેટલી રકમ હશે એટલી હવે આ દાખલામાં જે નવો પોઈન્ટ આવ્યો છે તે અહીંયા આગળ આવ્યો છે અહીંયા વર્ગ કેવા આપે છે ઉલટા આપેલા છે મીન્સ કે ઉલટી રીતે આપેલા છે લાઇન્સ નથી આપ્યા નોર્મલી આપણે નીચેથી ઉપર તરફ ઉપરથી નીચે તરફ સેમ સંખ્યા વધતી હોય છે આમાં આખા વર્ગ ઉલટી રીતે આપેલા છે ઓપોઝિટ આપેલા છે તો આવી સિચ્યુએશનમાં થશે શું ચેન્જીસ ખાલી અહીંયા જ આવશે આ જે વી ની કોલમ છે ને એમાં ચેન્જીસ આવશે એટલે એનો તમે જે પણ યુ કે વી જે બી શોધશો એમાં ચેન્જીસ આવશે તો આમાં કરવાનું શું આપણે તમારે ઉલટું કરી દેવાનું એટલે કે અહીંયા 0 ની ઉપર આપણે શું લખીએ -1 -2 લખીએ હવે અહીંયા ઉપર શું જશે પ્લસમાં જશે ઉપર પ્લસમાં જશે અને નીચે માઇનસમાં આવશે બસ આટલો ચેન્જીસ આવવાનો છે એટલે જ્યારે વર્ગ આ રીતે ઓપોઝિટ ડિરેક્શનમાં આપેલા હશે તો તમારે કરવાનું શું એના પરથી જે યુ કે વી જે પણ બનતું હશે બરાબર છે જો આ બાજુ ઓપોઝિટમાં હશે તો એનો યુ હશે આ બાજુ ઓપોઝિટમાં તો એનો વી હશે તો એમાં જે આપણે 0 પછી ઉપર માઇનસ લેતા નીચે પ્લસ લેતા બસ એ ચેન્જ થઈ જશે એ ઓપોઝિટ તમારે રૂલ્સ ફોલો કરવાના રહેશે બીકોઝ આ ઓપોઝિટ છે ને આ ઓપોઝિટ છે બરાબર છે આ ઉલટી રીતે આપેલું છે તો અહીંયા પણ તમારે ઉલટું થઈ જશે નોર્મલી આપણે શું કરીએ ઉપર -1 -2 એ રીતે જઈએ અને નીચે +1 હવે આમાં ઉલટું થશે ઉપર શું જશે +1 +2 અને નીચે -1 ખ્યાલ આવ્યો બસ આ ચેન્જીસ આમાં આવ્યો છે તો જ્યારે આવી રીતે વર્ગ ઉલટા આપેલા નોર્મલી મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું તમારે કરવાનું શું જેને 0 થાય ઉપર -1 -2 અને નીચે +1 +2 જે સંખ્યા તે લખી દેવાની એ જ નિયમ છે બટ એ લોકોએ વર્ગને ઉલટાવી નાખ્યા છે વર્ગ આખા ઉપર નીચે કરી નાખ્યા છે બરાબર છે તો આવી પરિસ્થિતિમાં આ પણ ચેન્જ થઈ જશે જે નિયમ હતો તે બી ઉલટો થઈ જશે ઉપર માઇનસ ને બદલે શું આવશે +1 +2 અને નીચે માઇનસની જગ્યા પર નીચે પ્લસની જગ્યા પર શું થઈ જશે માઇનસ તો આ પહેલો જે દાખલો આપણે ગણીએ છીએ બસ એમાં આટલો ચેન્જીસ આવ્યો છે જો વર્ગ આ રીતે ઓપોઝિટ આપેલા હોય ત્યારે બરાબર છે તો દરેક દાખલામાં વર્ગ આ પેટર્નમાં જ હશે કાં તો લાઇનસર હશે કાં તો આ રીતે ઉલટા હશે લાઇનસર હશે તો જે નિયમ છે તે 0 પછી ઉપર -1 નીચે +1 પણ જો વર્ગ રીતે ઉલટા આપેલા હશે તો ઉપર +1 થી ચાલુ થશે નીચે -1 થી બસ આટલો ચેન્જીસ આવશે બાકીની જે ગણતરી આપણે જે રીતે કરતા તે જ એમાં કોઈ ચેન્જીસ નથી ચલો નેક્સ્ટ કોલમ બનાવી દઈએ આપણે VFV તો FV એટલે શું આ જે FY છે તે શું ગણાશે FV તો 10 ગુણ્યા 2 20 16 ગુણ્યા 1 16 32 ગુણ્યા 0 0 -22 ત્યારબાદ V² FV ઓકે એટલે કે આ બે કોલમ ગુણીશું તો 20 દુ 40 16 0 અહીં આવશે 22 ઓકે તો આટલી કોલમ આપણી બની ગઈ હવે નેક્સ્ટ બનાવવાની છે FUV એ પણ અગાઉ ડિટેલમાં સમજાવ્યું હતું FUV તો એના માટે અંદર જે રકમ છે ઓકે આ આપનું શું કહેવાય F કહેવાય એને તમારે U અને V સાથે ગુણવાનું છે ઓકે U અને V સાથે ગુણવાનું છે તો સ્ટાર્ટ કરીએ અહીંયાથી આ 16 એ આપનો શું છે F છે હવે એનો U કેટલો છે તો ઓકે U છે આ બાજુ -x અને V છે આ બાજુ 0 તો 16 ગુણ્યા 0 ગુણ્યા -1 0 સાથે કોઈ બી સંખ્યા ગુણાય એટલે શું આવશે 0 તો એ તમે બ્રેકેટમાં લખી દઈશું આપણે 0 બરાબર બસ એ જ રીતે બધા માટે શોધીએ ચલો 22 માટે શોધીએ
તો આ બાજુ -1 છે ને આ બાજુ -1 છે, તો 22 ગુણ્યા -1 તો કેટલા આવશે? 22 જ આવશે. ચલો હવે આ બાજુ 6 છે એના માટે, તો આ બાજુ +2 છે અને આ બાજુ 0 છે. 0 સાથે કોઈ બી સંખ્યા ગુણાય એટલે શું થઈ જશે? 0 થઈ જશે. એ જે 10 માટે જોઈએ તો આ બાજુ +1 છે ને આ બાજુ તો 0 જ છે. 0 સાથે કોઈ બી સંખ્યા ગુણાય એટલે 0 જ થઈ જશે. એટલે 12 બી ખબર પડી જશે. આ બાજુ 0 આપેલા છે, 0 સાથે ગુણાશે એટલે 0 જ થઈ જશે. ઓકે, ચલો હવે 4 માટે વાત કરીએ. આ બાજુ +2, આ બાજુ છે 1, તો 4 દુ 8 આવશે. 6 માટે વાત કરો, આ બાજુ +1 ને આ બાજુ 1 જ છે, તો 6 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 6 આવશે. 4 ની વાત કરીએ તો આ બાજુ 0 ને આ બાજુ 1, 0 સાથે ગુણાશે એટલે 0 થઈ જશે. ચલો હવે આપણે FUV જે આપણી લાસ્ટ કોલમ બાકી છે તે હવે મળી જશે. એટલે આ બાજુ વાત કરીએ તો 0 અને 8, તો અહીંયા 8 આવશે. 0 અને 6, તો 6 આવશે. આ તો અહીંયા બધા 0 જ છે, તો એ 0 આવશે. અને અહીંયા ફક્ત 22. 22 ને 8, 30 ને 36, આ બાજુ ટોટલ 36 આવ્યો. એ જ રીતે હવે આ બાજુ બી ટોટલ કરીએ આપણે. તો પહેલા અહીંયા 0 અને 22, તો એ આવશે 22. આ બધા 0 0 0 છે એટલે 0 જ થશે. આ બાજુ 8 ને 6 14, 4 ને 2 6, 2 ને 1 3 36. અને મેં કહ્યું હતું કે આ બંને ટોટલ કેવા હોવા જોઈએ? સરખા જ આવવા જોઈએ. ઓકે, દરેકમાં જો કે સરખા જ આવશે. ચલો હવે આપણે કઈ કઈ સંખ્યાનો આમાં કઈ કોલમનો ટોટલ કરવાનો તો એ પણ મેં કીધેલું હતું. મધ્ય કિંમત અને યુવી નો ટોટલ નહીં થાય. આ મધ્ય કિંમત બંને બાજુ અને યુ ને વી એ બેનો ટોટલ નહીં થશે. એ સિવાય બાકીની જેટલી સંખ્યા છે એનો આપણે ટોટલ કરીશું. ઓકે, તો સૌથી પહેલા 10 16 32 ને 22, આ બાજુ 38 24 ને 38 28 ને 14, સોરી, એનો જો આપણે ટોટલ કરીશું ટોટલ આવશે 80. અને આપનો શું કહેવાશે એ પણ મેં કીધું હતું. આ શું કહેવાશે? આપનો n કહેવાશે. અને બંને બાજુ એ કેવો આવશે? સરખો જ આવશે. આપનો શું મળી લો? n મળી લો. ચલો આ બાજુ યુએફયુ નો ટોટલ કરીએ. -38 ને 14, તો જવાબ આવે છે -24. 38 વત્તા 14 એ આવે છે 52. ઓકે, ચલો હવે આ બાજુ આપણે 20 વત્તા 16 - 22, તો આવે છે 14. 40 16 22, તો આવે છે 78. ઓકે, ચલો ટોટલ થઈ ગયું. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. પણ એ સિવાય બીજું પણ મેં કીધું કે સૂત્રમાં કિંમત મૂકતા પહેલા તમે ભાઈ વિગત લખી દેવાની કે આપણે n કેટલો મળ્યો છે? 80 મળ્યો. પછી સિગ્મા યુ એફ યુ કેટલો આવ્યો? -24. અને સિગ્મા યુ સ્ક્વેર એફ યુ એ આવ્યો 52. એ જ રીતે સામે સિગ્મા વી એફ વી 14 છે. સિગ્મા વી સ્ક્વેર એફ વી 78 છે. ઓકે, આ વિગત ખાસ લખી દેવાની જેથી કરીને સૂત્રમાં કિંમત મૂકીએ ત્યારે ભૂલ નહીં થાય. આ 36. હવે તો કઈ રહ્યું જ નથી. સૂત્રમાં કિંમત મૂકે એટલે આન્સર મળી જશે. n સિગ્મા યુવી સોરી n સિગ્મા એફ યુવી માઇનસ સિગ્મા યુ એફ યુ ઇન્ટુ સિગ્મા વી એફ વી આખાના છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર એફ યુ સિગ્મા યુ એફ યુ હોલ સ્ક્વેર n સિગ્મા વી સ્ક્વેર એફ વી સિગ્મા વી એફ વી હોલ સ્ક્વેર. ચલો એમાં કિંમત મૂકીએ. n છે 80, સિગ્મા એફ યુ વી 36, સિગ્મા યુ એફ યુ -24 અને સિગ્મા વી એફ વી 14. આખાના છેદમાં n સિગ્મા યુ વી યુ સ્ક્વેર એફ યુ, તો n છે 80, યુ સ્ક્વેર એફ યુ છે 52, સિગ્મા યુ એફ યુ છે -24 આખાનો વર્ગ. એ જ રીતે આ બાજુ n છે 80, સિગ્મા વી સ્ક્વેર એફ વી 78, સિગ્મા વી એફ વી 14 આખાનો વર્ગ. 80 ગુણ્યા 36 તો આવશે 2880. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 24 ગુણ્યા 14 336. આ બાજુ 80 ગુણ્યા 52 4060, 24 નો વર્ગ 573.
80 ગુણ્યા 78 6240 અને 14 નો વર્ગ 196 28 80 પ્લસ 336 3216 4160 માઇનસ 576 3584 6240 માઇનસ 196 60 44 આ બાજુ 3216 અહીંયા 3584 60 44 એનું વર્ગમૂળ કરો તો 46 54.21 3216 ભાગ્યા 46 54.21 તો જવાબ આવે છે 0.69. ઓકે, આર મળી ગયો છે અને દાખલામાં બીજું નિર્ણાયકતાનો આંક પણ પૂછેલો છે. નિર્ણાયકતાનો આંક આગળ આવી ગયો છે દાખલા. નિર્ણાયકતાનો આંક એટલે શું કહેવાય? કેપિટલ આર સ્ક્વેર. શોધવું કયું હોય તો જે સ્મોલ આર છે બસ એનો તમારે સ્ક્વેર કરી દેવાનો છે. જવાબ આવશે 0.47 એટલે 0.40. ઓકે, હવે બીજો દાખલો જોઈએ. એમાં પણ આ રીતનો જ માઇનર 20 પોઈન્ટ છે, કોઈ એક્સ્ટ્રા વધારે પોઈન્ટ નથી. ચલો 11મો દાખલો. નીચેની માહિતી પરથી પુરવઠો y અને ભાવ x વચ્ચેનો સહસંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. અર્થઘટન કરો એટલે તમારે લખવું પડશે કે અંશતઃ ધન છે, અંશતઃ ઋણ છે, કે સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ કે અભાવ છે. ઓકે, તેનો આપણે ખ્યાલ છે. હવે જો આમાં 9 પોઈન્ટ શું છે તો રકમ જોઈને તમને આઈડિયા આવી જશે. 9 પોઈન્ટ એ છે કે અહીંયા વર્ગ આપેલા નથી, બસ એ 9 પોઈન્ટ છે. અગાઉ આપણે જેટલા બી દાખલા જોયા છે, મીન્સ કે અગાઉ બે જ જો કે દાખલા જોયા છે, અગાઉના વિડીયોમાં અને આજના વિડીયોમાં, બરાબર છે, બંનેમાં વર્ગ આપેલા છે. હવે આજના દાખલામાં મીન્સ કે બીજો દાખલો છે એમાં આ બાજુ તો વર્ગ છે પણ આ બાજુ વર્ગ નથી આપેલા. તો શું કરવાનું? બની શકે છે કે એક બાજુ વર્ગ ન હોય, એને બદલે અહીંયા સંખ્યા આપેલી છે 7 11 15 19. એક વસ્તુ યાદ રાખજો કે જો વર્ગ નહીં આપેલા હોય ને તો કોઈ ટેન્શન નહીં, પણ આ વચ્ચેનો જે તફાવત છે સરખો જ હશે એ જો. જેમ કે આપણે જો વર્ગ હોય 60 થી 80, 40 થી 60, 20 થી 40, આપણે વર્ગ વચ્ચેનો જે તફાવત હોય તે કેવો હોય? બધામાં સરખો આવે. તો આમાં જેમ કે અહીંયા ઘડી બધાનો તફાવત જો 20 થી 25, 25 થી 30 બધા વચ્ચે તફાવત કેટલો છે? 5 છે. આ બાજુ પણ જો 2 6 10 4 તફાવત કેટલો છે? 4. ભલે વર્ગ નહીં આપે પણ બધા વચ્ચે જે તફાવત છે એટલે કે આપણે સી કે ને સી કેવો હશે? સરખો હશે. તો અહીંયા પણ એ સિચ્યુએશન છે. ભલે લોકોએ વર્ગ નહીં આપ્યા હોય પણ આ રીતે રકમ આપે તો 7 11 15 19 બધા વચ્ચેનો તફાવત જો 4 4 નો ડિફરન્સ છે. જો 7 ને 4 11, 11 ને 4 15, 15 ને 4 19. તો આ રીતની બી રકમ આવી શકે છે. એક બાજુ વર્ગ નહીં હોય તો કોઈ ટેન્શન નહીં, ગણતરીના સ્ટેપ તો જે છે તે જ રહેશે, કોઈ ચેન્જીસ થવાના નથી. પણ એમાં એક વસ્તુ તમે કોમન માર્ક કરજો કે બધાનો તફાવત કેવો હશે? સરખો હશે. કોઈ વાર એવું પણ આવે 10 12 14 16, આમાં બી તફાવત કેટલો છે? બધા વચ્ચે સરખો છે 2 2. કોઈ વાર આ રીતે પણ આપી દે 5 6 7 8, આમાં બધા વચ્ચે તફાવત કેટલો છે? સરખો 1 1 છે. ઓકે, તો આવી સિચ્યુએશનમાં જે ગણતરીમાં કોઈ ચેન્જીસ નહીં આવશે, જેમ છે તેમ જ કરશે. માઇનર ચેન્જીસ આવશે, ચેન્જીસ આવવાનું નથી એમ સમજીને ચાલો, કોઈ ચેન્જીસ નહીં આવશે. ત્યાર પછી આ બાજુ વર્ગ તમે જો તો ઉલટા આપેલા છે. હમણાં આપણે જોયું ને તે જો 60 થી 80, 40 થી 60 અને 20 થી 40. હમણાં અગાઉના દાખલામાં જોયું વર્ગ આખા ઓપોઝિટ દિશામાં આપેલા છે. તો આ બીજા દાખલામાં 9 પોઈન્ટ શું આવ્યો? એક આવ્યું છે આ વર્ગ આપ્યા નથી અને બદલે ડાયરેક્ટ જ એમ સમજો પેલી મધ્ય કિંમત શોધીને આપી દીધી. જે બી વર્ગ હશે ઇન શોર્ટ એ લોકોએ શું કર્યું છે? એની મધ્ય કિંમત આપી દીધી, બીજું કંઈ નથી. એમ જે વર્ગ હતા એની શું આપી દીધી છે? મધ્ય કિંમત શોધીને આપી દીધી છે. ઓકે, જે બી વર્ગ હશે ઇનડાયરેક્ટલી લોકોએ શું આપી દીધી? મધ્ય કિંમત આપી દીધી છે, બીજું કંઈ નથી. તો પછી આમાં 9 પોઈન્ટ શું છે? 9 પોઈન્ટ એ છે, તમે ધ્યાનથી જો અગાઉનો દાખલો પ્લસ મેં બુકમાં પણ તમને દાખલાને પ્રેક્ટિસ કરવાનું કીધું છે. દરેક દાખલામાં અહીંયા ઘડી x હોય છે અને અહીંયા y હોય છે. જોઈજો બુકમાં પણ તમે ચેક કરજો. આપણે આ દાખલો ગઈનો એમાં પણ જો આ બાજુ શું આપેલું છે? x અને આ બાજુ શું આપેલું છે? y. એટલે કે x એ શું છે? આ હાર માટે x છે અને આ કોલમ માટે y છે. ઓકે, પણ આમાં ઉલટું થઈ ગયું છે. જો શું ઉલટું થઈ ગયું તે જો. અહીંયા આગળ ઉલટું એ થઈ ગયું છે કે અહીંયા x થઈ ગયું છે અને અહીંયા y થઈ ગયું છે. આ અલ્ટરનેટ થઈ ગયું છે, બરાબર છે. તો આ બી કોઈ ખાસ કોઈ વધારે મોટો ટ્વિસ્ટ પોઈન્ટ નથી. બસ સૂત્રમાં જ્યાં u હતું તો આવી થશે એટલે ઓપોઝિટ સૂત્ર લખવાના આવશે. ઓકે, દાખલો ગણીશું એટલે આપણે આઈડિયા આવી જશે.
ચલો સ્ટાર્ટ કરીએ તો આજના દાખલામાં મીન્સ કે બીજા દાખલામાં એક તો અહીંયા વર્ગને બદલે ડાયરેક્ટ એ લોકો વર્ગ પરથી જે મધ્ય કિંમત શોધે ને તે મધ્ય કિંમત આપી દીધી, બીજું કંઈ નથી. વર્ગ પરથી જે આપણે મધ્ય કિંમત શોધીએ એ મધ્ય કિંમત એ લોકોએ રેડીમેડ આપી દીધી છે. ઓકે, તો કંઈ મોટો ટ્વિસ્ટ પોઈન્ટ નથી. અને આ ઉલટું આપેલું છે તો એનાથી શું ફરક પડશે તો જોઈએ શું ફરક પડશે તે. આપણે જે સ્ટેપ છે એ સ્ટેપ જ આપણે ફોલો કરો, બંને બાજુ આપણે 6 કોલમ બનાવી દેવાની. હવે પહેલું સ્ટેપ આપણે શું શોધતા હતા? આવૃત્તિ. હવે જો અહીંયા વાય હોય તો એની જ્યારે આવૃત્તિ શોધે આપણે fy નામ આપતા હતા. હવે આ બાજુ આ x છે તો એની આવૃત્તિ શોધીશું તો શું નામ આપવાનું? fx આપવાનું. ખ્યાલ આવ્યો? આ કંઈ મોટો ટ્વિસ્ટ પોઈન્ટ નથી, સિમ્પલ બેઝિક પોઈન્ટ છે, ખાલી અલ્ટરનેટ કરી દીધું છે. તો અહીંયા આપણે fx લખીશું, પછી જ્યારે આપણે જે મધ્ય કિંમત શોધતા હતા તો અહીંયા પહેલા y હતું તો આપણે શું લખતા હતા? yi લખતા હતા. તો એને બદલે શું લખીશું? xi લખીશું. ખ્યાલ આવી ગયો? એટલે ઇન શોર્ટ જે હેડિંગ જે કોલમના હારના નામ આપણે આ બાજુ આપતા હતા તે હવે કા આવી જશે? આ બાજુ આવી જશે. અને જે આ બાજુ નામ આપતા હતા ઓકે, આ જે fv vfv એ બધું આ બાજુ આવશે. બસ આ અલ્ટરનેટ થઈ ગયું છે, બીજું કોઈ આમાં ચેન્જીસ નથી આવ્યો. ક્લિયર? ચલો ગણીએ. અને આ બાજુ જો અહીંયા y છે તો અહીંયા આવૃત્તિની કોલમ બનાવીશું તો એ શું થશે? fy થશે. અને એની જે મધ્ય કિંમત છે એ શું કહેવાશે? yi કહેવાશે. ક્લિયર? સોરી. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આ બાજુ આવૃત્તિ 8 ને 11 19 3 5 6 8 5 ને 3 8 8 ને 6 14 2 ને 2 4 ને 3 7. ઓકે, અને એનો ટોટલ કરીએ તો 19 14 અને 7 આવે છે 40. ચલો આ બાજુ થઈ ગયું. ત્યાર પછી મધ્ય કિંમત શોધવાની તો 60 થી 80 40 થી 60 20 થી 40 60 થી 80 60 વત્તા 80 ભાગ્યા 2 તો 70 આવશે. અહીંયા 50 આવશે, અહીંયા 30. ઓકે, 70 50 30. હવે એ જ પ્રમાણે કામ કરીએ, આ બાજુ પૂરું કરી દે પછી પેલી સાઈડ જઈએ. હવે અહીંયા y છે તો એના માટે આપણે શું લઈશું? u લઈશું. y છે તો એના માટે કઈ કોલમ બનશે? u ની. ત્યાર પછી u સ્ક્વેર, સોરી y છે આમાં તો v આવશે. y છે તો v આવશે. પછી v સ્ક્વેર v fv, ત્યારબાદ v સ્ક્વેર fv અને f uv. ઓકે, ઉલટું થઈ જશે અહીંયા આગળ. ચલો v ની કોલમ બનાવે તો આપણે કોને ધારવું પડશે? તો પહેલા એના માટે આપણે લખી દઈશું u બરાબર x માઇનસ a છેદમાં cx અને v બરાબર yi માઇનસ b છેદમાં cy. તો ચલો આપણે પહેલા y નું બધું કમ્પ્લીટ કરીએ છીએ, એટલે કે v માટે. તો કોને b ધારીએ? તો આપણે નોર્મલી સેન્ટરને ધારીએ, એટલે કે આ 50 ને આપણે b ધારી લઈએ. 50 ને b ધારી લઈએ અને તફાવત વર્ગ વચ્ચેનો તફાવત તમે જો કેટલો છે? 20 20 નો, એટલે 50 અને 20. ત્યાર પછી અહીંયા આપણે 0 લખીશું. હવે નોર્મલી આપણે અહીંયા -1 કરીએ ને આ બાજુ +1. ઓકે, 0 છે તો આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ. પણ અમને અગાઉના દાખલામાં જોયું અહીંયા વર્ગ જો આખા ઉલટી દિશામાં આપેલા છે તો ઓપોઝિટ થઈ જશે. 0 છે ઉપર +1 ને નીચે -1, એટલે અહીંયા +1 આવશે અને અહીંયા -1 આવશે. બરાબર, અગાઉના દાખલામાં જોયું તે ઉલટું આપેલું છે. જો આ વર્ગ આખા કેવા છે? ઉલટી દિશામાં જાય છે. તો +1 ને -1 થઈ જશે, -1 ને +1 ની જગ્યાએ 0 ની. બરાબર છે. ચલો નેક્સ્ટ કોલમ VFV, તો આપનો FY એ જ આપનો FV થઈ જશે 19 ગુણ્યા 1 તો 19 0, અહીંયા આવશે -7. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ કોલમ બનાવીશું V સ્ક્વેર FV, એટલે કે આ બેનો ગુણાકાર. અહીંયા 19 જ આવશે, અહીંયા 0 આવશે અને અહીંયા 7 આવશે. ચલો આ બેનું કમ્પ્લીટ થઈ ગયું. આ બેનો ટોટલ કરવાનું નથી. અહીંયા 19 - 7 એટલે આવશે 12 અને 19 ને 7 એ આવશે 26. ઓકે, તો આ બાજુનું આપણે આખું કમ્પ્લીટ કરી દીધું. હવે વાત કરીએ સામે બાજુ. હવે આમાં આવૃત્તિ તો આ 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10 ને 6 16 અને 11 નો ટોટલ 40 થવો જોઈએ. ચેક કરી લેવાનું. ઓકે, 40 થઈ જાય છે. હવે મધ્ય કિંમત શોધવાની. તો ચલો અહીંયા આપણે મધ્ય કિંમત શોધવાની નથી, એ લોકો ડાયરેક્ટ શું આપેલી છે? મધ્ય કિંમત જ આપેલી છે. ઇનડાયરેક્ટલી જે વર્ગ પરથી મધ્ય કિંમત શોધે તે જ આપેલી છે. પણ આપણે કઈ નહીં, કોલમ બનાવી દેવાની, રકમ એ જ લખી દેવાની 7 11 15 અને 19. કોલમ આપણે બનાવી જ દેવાની, રકમ બેઠી જે છે તે લખી દેવાની. ઓકે, એ લોકો એક સ્ટેપ આપણે માટે કરીને રાખ્યું છે. નહીં કરતા તો આપણે જે ક્લાસ પરથી વર્ગ પરથી શોધતા હતા તે રીતે જ કરવાનું છે. નેક્સ્ટ કોલમ આપણે હવે યુ ની બનાવીશું. ચલો આમાં કોને ધારીએ? તો ચલો આમાં આપણે 11 ને ધારી લઈએ.
અહીંયા આગળ બતાવી દેવાનું કે આપણે કોને એ ધાર્યું છે 11 ને એ ધાર્યું છે અને cx એટલે વર્ગ વચ્ચેનો તફાવત તો મેં કીધું તે અહીંયા એ લોકોએ શું કર્યું છે વર્ગ પરથી જ આ મધ્ય કિંમત શોધેલી છે આ વર્ગ પરથી શોધીને આપેલું છે તો આ બે વચ્ચે જે તફાવત છે ને એ જ આપનો c કહેવાશે આ બધા વચ્ચેનો તફાવત છે તો બધામાં આપણે શરૂઆતમાં જોયું 4 નો તફાવત છે એટલે cx આપનો કેટલો કહેવાશે 4 કહેવાશે ત્યારબાદ જે સ્ટેપ છે તે અહીંયા 0 -1 +1 અને +2 બીજો પોઈન્ટ ઘણી વાર જો દાખલામાં આ ઉલટું આપેલું આવું પણ કરી શકે દાખલામાં એ લોકોને ઉલટું કરી દે આવી રીતે આપી દે 19 15 11 ને 7 આ ઉલટું આપી દે તો અહીંયા જે નિયમ અગાઉ કર્યો તે અને ઉલટું કરી નાખવાનું 0 પછી નીચે -1 -2 ને ઉપર +1 જો આમાં ઉલટું કરે તો એ બી ઉલટું કરી નાખવાનું એટલે આ તો કોમન નિયમ છે કે લોકોએ જે વર્ગને ઉલટા કરેલા હોય તો ઉલટું કરી નાખવાનું અને આ દાખલામાં એ લોકોએ વર્ગ પરથી મધ્ય કિંમત જ રેડીમેડ આપેલી છે જો એ ઉલટી દેખાય તો સમજી લો વર્ગ બેના ઉલટા હશે તો અહીંયા યુ ને બી રીતે જે પણ લાગતો હશે ચેન્જ થઈ જશે ચલો નેક્સ્ટ કોલમ આપણે બનાવીશું યુ એફ યુ અને એફ યુ કયો કહેવાય છે એફ એક્સ એ આનો એફ યુ તો ચલો 5 ગુણ્યા -1 તો -5 અહીંયા 0 અહીંયા 16 અને 11 દુ 22 ઓકે આ યુ એફ યુ ત્યારબાદ યુ સ્ક્વેર એફ યુ -1 ગુણ્યા -5 એટલે 5 આવશે 0 આવશે 16 આવશે અને 22 દુ 44 અને સિગ્મા ખાલી એફ યુ ચલો લાસ્ટ બનાવીએ એનો નિયમ તો હવે તમને ખ્યાલ જ આવી ગયો હશે જેને પ્રેક્ટિસ કરી હશે ને કોઈ પ્રોબ્લેમ નહીં આવશે આઈડિયા આવી જશે કે કઈ રીતે બનાવવાનું છે તે ચલો તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા આપણે આ 8 માટે તો આ બાજુ +1 છે અને આ બાજુ પણ +1 છે તો 8 ગુણ્યા +1 એટલે આવશે 8 ત્યાર પછી અહીંયા 11 આપેલા છે અહીંયા +2 છે ને આ બાજુ +1 તો 11 ગુણ્યા 22 આવશે ઓકે ચલો હવે આ 3 હવે આમાં થોડું કોમન સેન્સ વાપરવાનું તમારે તમે પ્રેક્ટિસ કરો તમને આઈડિયા આવી જ ગઈ હશે જો આ બાજુ 3 છે આ બાજુ -1 છે આ બાજુ 0 છે કોમન છે જો અહીંયા 0 છે એટલે આ બધું આ 5 6 જ્યારે ગુણાકાર કરીશું ને 0 સાથે ગુણાશે આ બધું ને 0 સાથે ગુણા એટલે જવાબ કેટલો આવે 0 આવે તો તમે કોઈ મહેનત નહીં કરવાની ડાયરેક્ટ લખી દો અહીંયા બધા શું આવવાના છે 0 જ આવવાના છે ફરીથી કેવું જેને પ્રેક્ટિસ કરી હશે એને આઈડિયા આવી જશે કે અહીંયા ડાયરેક્ટ મેં બધા 0 લખી દીધા સોલ્વ કરશો તો અહીંયા શું આવશે 0 જ આવવાના છે ચલો ત્યાર પછી આ વાત કરીએ 2 ની આ બાજુ -1 છે ને આ બાજુ -1 તો જવાબ આવશે પ્લસમાં 3 છે આ બાજુ 0 છે ને આ બાજુ -1 0 સાથે ગુણાશે એટલે 0 થઈ જશે અને 2 ની વાત કરીએ આ બાજુ +1 ને આ બાજુ -1 તો એ જવાબ આવશે -2 ચલો હવે ટોટલ કરીએ તો 22 ને 8 અહીંયા 30 અહીંયા 0 જ થશે એટલે ટોટલ 30 આ બાજુ 0 ને 2 0 0 -8 ને -2 આવશે 6 અને અહીંયા આવશે 22 તો 22 ને 6 28 ને 2 30 ઓકે બંને બાજુ ટોટલ મેચ થવો જોઈએ થઈ ગયો છે હવે બાકીની કોલમનો ટોટલ કરીએ તો અહીંયા આવે છે 33 16 44 ને 5 તો આવે છે 65 હવે સૂત્રમાં કિંમત મૂકીએ પહેલા બધી રકમ લખી દેવાની આપણી પાસે n છે 40 સિગ્મા યુ એફ યુ અને સિગ્મા યુ સ્ક્વેર એફ યુ તો એ છે 12 અને 26 ત્યારબાદ સિગ્મા વીએફવી અને સિગ્મા વી સ્ક્વેર એફવી તો એ છે 33 અને 65 અને છેલ્લે સિગ્મા એફ યુવી તો એ છે 30 ઓકે બસ હવે સૂત્ર મૂકો એટલે આન્સર આવી જશે તો હવે એ જે ગણતરી છે તો હવે મારે સમજાવવાની જરૂર નથી બરાબર છે તમારે જાતે ગણતરી કરવાની રહેશે સૂત્ર મૂકજો જવાબ આવી જશે અને આનો જવાબ પણ આઈ થિંક 0.69 જ આવશે આનું જે સૂત્ર છે સૂત્ર મૂકી દેજો ફાઇનલ આન્સર 0.69 આવશે ઓકે તો આ ગણતરી તમારે જાતે કરવાની રહેશે